નમસ્કાર શ્રદ્ધાળુ મિત્રો, હિન્દુ ધર્મમાં આમ તો 12 મહિનાનું પોતાનું મહત્વ છે, પણ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનાને શા માટે તમામ મહિનાઓનો રાજા કહેવામાં આવે છે? શા માટે સ્વયં ભગવાન શિવ આ આખો મહિનો પૃથ્વી પર નિવાસ કરે છે? શાસ્ત્રોમાં એવું તો કયું રહસ્ય છુપાયેલું છે, જેના કારણે શ્રાવણ સોમવારના વ્રત માત્રથી અશક્ય કાર્યો પણ શક્ય બની જાય છે? આજે આપણે કોઈ મનગઢત વાતો નહીં, પણ પુરાણો અને શાસ્ત્રોમાં લખેલો સાચો ઇતિહાસ જાણીશું. જો તમે પણ શિવજીની અસીમ કૃપા મેળવવા માંગતા હોવ, તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર, શ્રાવણ મહિનાનો સીધો સંબંધ સમુદ્ર મંથન સાથે છે. જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. પરંતુ અમૃત પહેલાં તેમાંથી નીકળ્યું હલાહલ નામનું ભયંકર વિષ એટલે કે ઝેર. આ ઝેર એટલું ખતરનાક હતું કે તે આખી સૃષ્ટિનો નાશ કરી શકતું હતું. બ્રહ્માંડની રક્ષા કરવા માટે ભગવાન શિવે એ ઝેર પોતે પી લીધું. તેમણે વિષને ગળાથી નીચે ઉતરવા ન દીધું, જેના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો અને તેઓ નીલકંઠ કહેવાયા. પરંતુ આ ઝેરના કારણે ભગવાન શિવના શરીરમાં અસહ્ય બળતરા થવા લાગી. ત્યારે તમામ દેવી દેવતાઓએ શિવજીના શરીરને શાંત કરવા માટે તેમના પર પવિત્ર જળનો અભિષેક કર્યો. આ ઘટના શ્રાવણ મહિનામાં ઘટી હતી. ત્યારથી જ શિવજીને શાંત કરવા માટે શ્રાવણ મહિનામાં જલાભિષેક અને દૂધના અભિષેકનું વિશેષ મહત્વ શરૂ થયું. બીજી એક રોચક કથા સનાતન ધર્મમાં ખૂબ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે માતા સતીએ બીજા જન્મમાં પાર્વતી તરીકે હિમાલય રાજના ઘરે જન્મ લીધો હતો. તેમણે શિવજીને પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી હતી. શિવજી પ્રસન્ન થયા અને તેમના લગ્ન થયા. તેથી આ મહિનો શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ છે. શિવપુરાણ અનુસાર, શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગનિદ્રામાં એટલે કે પાતાળ લોકમાં ચાલ્યા જાય છે. આ સમયે સૃષ્ટિના સંચાલનની જવાબદારી મહાદેવ સંભાળે છે. મહાદેવ પોતાના સાસરી એટલે કે કનખલ હરિદ્વાર માં આવીને પૃથ્વીલોક પરથી જ આખા બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે. એટલે કે આ મહિનામાં ભોળાનાથ આપણી સૌથી નજીક હોય છે. હવે પ્રશ્ન એ થાય કે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત અને લીલા રંગના કપડાં પહેરવાનું કે શાકાહારી ભોજન લેવાનું શું મહત્વ છે? શાસ્ત્રો અનુસાર, સોમવારનો સ્વામી ચંદ્ર છે, અને ચંદ્ર મનનો કારક છે. ભગવાન શિવે ચંદ્રને પોતાની જટામાં ધારણ કર્યો છે. આ મહિનામાં વ્રત રાખવાથી મન શાંત થાય છે અને કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ સમયે ચોમાસું ચરમસીમા પર હોય છે. આકાશમાં વાદળો હોવાથી સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેના કારણે આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે. એટલે જ શાસ્ત્રોમાં આ મહિનામાં હળવો ખોરાક લેવા, ઉપવાસ કરવા અને માંસાહારથી દૂર રહેવાનો નિયમ બનાવવામાં આવ્યો છે, જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. તો મિત્રો, શ્રાવણ મહિનો એ માત્ર પૂજાપાઠનો જ નહીં, પરંતુ આપણા શરીર અને મનને શુદ્ધ કરવાનો પવિત્ર સમય છે. આ મહિનામાં સાચા મનથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મહાદેવ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. તમને આ શાસ્ત્રોક્ત માહિતી કેવી લાગી? કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને જરૂર જણાવજો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સાચી ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવ સૌનું કલ્યાણ કરે. ધન્યવાદ.